હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન। આજે આપણે બનાવીશું બહુ ટેસ્ટી એવું કાઠિયાવાડી પાપડનું શાક। તો પાપડનું શાક તો બધાએ બહુ વાર બનાવ્યું છે, પણ આજે આપણે થોડું સિઝન પ્રમાણે બનાવીશું કે ઘરમાં બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે। આને તમે રોટલી, ભાખરી, પરાઠા સાથે ખાશો તો બહુ સરસ લાગશે। તો ચાલો આવું ટેસ્ટી એવું પાપડનું શાક બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં એક કઢાઈને આપણે ગરમ કરવા મૂકીશું અને તેમાં 3 મોટી ચમચી ભરીને તેલ ઉમેરીશું। તેલ આપણું આ રીતે ગરમ થાય એટલે તેમાં 1 નાની ચમચી જેટલી રાઈ આ રીતે આપણી તતડે એટલે તેમાં 1 નાની ચમચી જેટલું જીરું અને 1 ચમચી જેટલા સફેદ તલ સાથે આપણે વરિયાળી પણ ઉમેરીશું। આ રીતે 1 સૂકું લાલ મરચું અને 1 તમાલપત્ર ઉમેરી દઈશું અને ચપટી જેટલી આપણે હિંગ આ રીતે ઉમેરી બધું મિક્સ કરી અને પછી આપણે આમાં આદુ લસણની પેસ્ટ અને આને આપણે થોડી વાર માટે સાતળી લઈશું। અને આ રીતે આદુ લસણ સતળાય પછી આપણે આમાં લીલું લસણ તો અત્યારે સિઝન છે એટલે આસાનીથી મળી જાય। જો તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। આ રીતે બધું આપણે સાતળી લઈશું અને અહીંયા મેં વઘારમાં તજનો ટુકડો નથી ઉમેર્યો, કારણ કે આ શાકમાં તજ ઉમેરીશું ને તો ફ્લેવર સારી નથી આવતી, એટલે મેં નથી ઉમેર્યો, તો ખાસ ધ્યાન રાખજો। અને થોડી એવી આપણે લીલી ડુંગળી તો 100 થી 150 ગ્રામ જેટલી મેં લીલી ડુંગળી આ રીતે ઝીણી ઝીણી સમારી અને એને ઉમેરી દીધી। આ રીતે મિક્સ કરીને સાતળી લઈશું। આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે આને ઢાંકણ ઢાંકીને 7 થી 8 મિનિટ માટે થવા દઈશું। અને હવે 8 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો તમે જુઓ કે આપણી ડુંગળી સારી એવી ચડી ગઈ છે। તો આ રીતે ડુંગળી ચડે એટલે આપણે આમાં ઝીણા સમારેલા ટામેટાં ઉમેરી દઈશું। ટામેટાને મિક્સ કરી અને આ રીતે આપણે શાકના ભાગનું મીઠું તો અડધી ચમચી જેટલું મીઠું તમારે સ્વાદ પ્રમાણે ઉમેરવાનું મિક્સ કરી અને આને આપણે ઢાંકણ ઢાંકીને 3 થી 4 મિનિટ માટે થવા દઈશું। અને હવે 3 થી 4 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા ટામેટાં પણ સારા એવા ચડી ગયા છે। તો આ રીતે બધું ચડી જાય પછી આપણે આમાં મસાલા કરી લઈશું। તો 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું, સાથે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો આપણે અહીંયા હળદર પાવડર લઈશું, સાથે સ્વાદ અને શાકનો કલર બંને સરસ આવે એટલે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું। તો અહીંયા મેં કોઈ ગરમ મસાલાનો ઉપયોગ નથી કર્યો। આ રીતે શાકમાં મસાલા મિક્સ કરી અને મસાલા આપણા બળી ના જાય એટલે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી આ રીતે બધું મિક્સ કરી લઈશું। તો આ રીતે પાપડના શાકમાં થોડો એવો રસો રાખવો પડે। આ રીતે બધું આપણે ગરમ થવા દઈશું અને આ રીતે પાણી ઉમેર્યા પછી આ બધું સરસ મજાનું ગરમ થઈ ગયું। તો આ રીતે ગરમ થાય એટલે આપણે આમાં 1 વાટકી ભરીને મીડિયમ ખાટું હોય તેવું દહીં, તો વધારે પડતું ખાટું દહીં અહીંયા નથી લેવાનું, નહીંતર ગરમ શાકમાં નાખીશું તો તે ફાટી જશે। આ રીતે સારું એવું મિક્સ કરી લેવાનું એટલે કે ક્રીમી જેવું દહીં બનાવી લેવાનું। તો ખાસ અહીંયા તમે ધ્યાન રાખજો કે દહીંને આ રીતે ક્રીમી જેવું બનાવી પછી જ શાકમાં ઉમેરવાનું। આ રીતે શાકમાં દહીં ઉમેરી અને એક જ ડાયરેક્શનમાં ચમચો ફેરવવાનો, એકદમ હલકા હાથે એક જ ડાયરેક્શનમાં ચમચો ફેરવવાનો, એટલે દહીં ગરમ શાકમાં નાખીશું ને તો તે ફાટશે નહીં અને શાક આપણું એકદમ ગ્રેવીવાળું બનશે। અને આ રીતે દહીં શાકમાં એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે કે ભળી જાય પછી આપણે આમાં 1 ચમચી જેટલો શેકેલા શેંગદાણાનો ભૂક્કો નાખીશું। આ રીતે ભૂક્કો નાખી અને મિક્સ કરી લઈશું। 5 થી 6 સેકન્ડ માટે આને ગરમ થવા દીધું। આ રીતે ગરમ થાય એટલે આપણે આમાં શેકેલા પાપડ, તો મેં અત્યારે અડદના પાપડ લીધેલા છે, આ રીતે નાના નાના ટુકડા એના મેં કરી લીધા અને પાપડને આપણે એકદમ હલકા હાથે શાકમાં મિક્સ કરી લઈશું। તો પાપડ તમારે થોડો એવો રસો પીસે એટલે તમારે રસો થોડો એવો પહેલેથી વધારે રાખવાનો। આ રીતે હલકા હાથે મિક્સ થઈ જાય 5 થી 7 સેકન્ડ માટે ગરમ થવા દેવાનું। અને હવે તમે જોઈ શકો છો કે આપણું સરસ મજાનું કાઠિયાવાડી પાપડનું શાક બનીને તૈયાર છે। ઉપરથી લીલા ધાણા નાખી દઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। તો આ રીતે બનેલું ગરમા ગરમ કાઠિયાવાડી પાપડનું શાક તમે રોટલી, ભાખરી કે તવા પરાઠા સાથે ખાશો તો બહુ ટેસ્ટી એવું લાગશે। ઘરમાં બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે। તો તમે પણ આ રીતે પાપડનું શાક જરૂરથી બનાવજો અને મને કહેજો કે તમને મારી રેસીપીઓ કેવી લાગી। રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે વિડીયોને શેર કરજો અને આવી જ નવી રેસીપીઓને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય।